સાહેબ બુકની તો વાત થઈ ગઈ સાહેબ, હોબીઝની પણ વાત થઈ ગઈ સાહેબ. થોડુંક શાંત રહેવા માટે થોડુંક સ્પિરિચ્યુઆલિટી, યોગા, પ્રાણાયામ હેલ્પ કરે સાહેબ? ડેફિનેટલી યોગા, પ્રાણાયામ, મેડિટેશન આ બધી વસ્તુઓથી તમે બ્રેઇનને રિલેક્સ કરી શકો છો અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં ન્યુરોપ્લાસ્ટિસિટી ડેવલપ થાય છે, જેનાથી ઘણા બધા રોગોમાં ફાયદો થઈ શકે છે. બરાબર છે સાહેબ. પૂરતી ઊંઘ સાહેબ, પૂરતી ઊંઘ જો ના મળે તો માઇગ્રેન સાહેબ ટ્રિગર થાય ખરું? ડેફિનેટલી જો પૂરતી ઊંઘ ના થાય તો એ એક રિસ્ક ફેક્ટર છે માઇગ્રેનનું, અને પૂરતી ઊંઘ પૂરી ના થવાથી માઇગ્રેનની જે ફ્રીક્વન્સી અથવા એટેક છે આ બધું વધી શકે છે. બરાબર સાહેબ. સાહેબ માઇગ્રેન અને બેડ ઇટિંગ હેબિટ્સ ને ઓબેસિટી, શું બેડ ઇટિંગ હેબિટ્સ ને ઓબેસિટી માઇગ્રેનને સાહેબ આહ્વાન કરી શકે ખરો? ડેફિનેટલી બેડ ઇટિંગ હેબિટ્સ, દાખલા તરીકે અમુક જંક ફૂડ ખાવું અથવા તો પર્ટિક્યુલર કોઈ ફૂડ, ચોકલેટ, ચીઝ, પનીર, તો આવી બધી વસ્તુઓથી માઇગ્રેન પાર્ટ ટ્રિગર થઈ શકે એવું છે. બરાબર છે સાહેબ. એક બે ક્વેશ્ચન ધ પર્સન ભદ્રેશ મંગુકિયા માટે. સાહેબ ધ પર્સન ભદ્રેશ મંગુકિયા સાહેબ ફિટ રહેવા માટે થોડુંક સવારમાં વોકિંગ કરે છે ખરા? ના, ડેફિનેટલી હું ડેઈલી જીમ જાઉં છું, 30 મિનિટથી 45 મિનિટ્સ ડેઈલી એક્સરસાઇઝ કરું છું, તો એ ખાસ જરૂરી છે. તમે તમારા પેશન્ટને સાહેબ દવાની સાથે સાથે એવું કહો છો ખરા કે તમે પણ થોડાક ફિટ રહો, સવારમાં યોગા કરો, પ્રાણાયામ કરો, વોકિંગમાં જાઓ, એ હેલ્પ કરે ખરું સર? યસ, ડેફિનેટલી દરેક પેશન્ટને હું 30 થી 45 મિનિટ્સ એરોબિક એક્સરસાઇઝની સલાહ આપું છું, જેનાથી ઘણા બધા ડિસઓર્ડર્સ લાઇક માઇગ્રેન છે, પછી સ્ટ્રોક છે, તો આ બધા ડિઝીઝમાં આપણે પ્રિવેન્શન તરીકે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે સર. આપે સર ડૉક્ટર સુધીર શાહ જેવા લેજેન્ડરી ન્યુરોલોજિસ્ટની નીચેનો ટ્રેનિંગ લીધેલી છે, એમની પાસેથી સાહેબ, એમની પ્રોફેશનલી એમના પાસેથી આપ શું શીખાશો સર? સર પાસેથી ઘણું બધું શીખવા મળે છે, ખાસ કરીને હાઉ ટુ બી અપડેટ રિગાર્ડિંગ ધ નોલેજ ઓફ ન્યુરોલોજી, એટલે કઈ રીતે આપણે લાઈફમાં અપ ટુ ડેટ રહેવું નોલેજ માટે, એ ખાસ શીખવા જેવું છે. અને પ્રોફેશનલ કેરિયરમાં પણ કઈ રીતે પ્રેક્ટિસ કરવી એ પણ આપણને શીખવા જેવું છે. ડૉક્ટર ભદ્રેશ મંગુકિયા સાહેબ, થેન્ક યુ સો મચ. વી રિસ્પેક્ટ યુ લોટ સર. થેન્ક યુ સો મચ.